આગળ વાત કરીએ ચૂંટણી પ્રચાર અર્થે ગામે ગામ ફરતા રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પાણી પ્રશ્ને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે। જસદણના કનેસરા ગામનો એક વિડીયો વાયરલ બન્યો છે, જેમાં ગામની મહિલાઓ કુંવરજી બાવળિયા અને ભરત બોગરાનો ઉધડો લેતા જોવા મળી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં પાણી પ્રશ્ને બચાવ કરતા કુંવરજી બાવળિયા તેને ગામની ખટપટ છે તે કહેતા જોવા મળ્યા, તો સાથે પોતાનું મહત્વ કેટલું બધું છે તે દર્શાવવાનો પ્રયાસ કરતા સામેથી મળવા આવ્યા તેની કદર જ નથી, કિંમત જ નથી તેમ કહેતા જોવા મળ્યા છે। આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ શું કરોડો રૂપિયા નાખવા તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો। ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા અને પાછા આખા બે દિવસ માઇક વાગે છે, કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? આખા રાજ્યના લોકો આને મળવા હતું લાઈનમાં બેન આ તમને મળવા તમને કોઈને સમજણ નથી પડતી, ખોટા કિંમત કદર જ નથી। લાઈનમાં ઉભા રહે તો મળવા જવાનું આજે કે વાત કરીશું સંવાદદાતા રવિ જોડાયેલા છે। રવિ, જે રીતે ગામે ગામ ફરીને હાલમાં નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, કુંવરજી બાવળિયા પ્રચાર અર્થે નીકળ્યા હતા, મહિલાઓના રોષનો ભોગ બનવું પડ્યું અને ક્યાંક જે નેતાઓ છે તે પોતાનો રોફ બતાવતા પણ જોવા મળી રહ્યા છે, શું વિગત છે રવિ? તો પાણી પ્રશ્ને મહિલાઓના રોષનો ભોગ બનવું પડ્યું છે। કુંવરજી બાવળિયા ગામે ગામ પ્રચાર કરવા નીકળ્યા હતા, ત્યારે જ્યારે ગામમાં પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે ગામમાં પાણી નથી આવતું, ત્યારે નેતાઓ કુંવરજી બાવળિયા અને ભરત બોગરા કહેતા જોવા મળ્યા કે જો અમે સામેથી મળવા આવ્યા છે તેની કિંમત નથી અને એક તરફ રોષ ઠાલવી રહ્યા છે। સાથે જે મહિલાઓ છે તે નેતાઓને કહી રહી હતી કે મત માંગવા તો આવો છો, પરંતુ જ્યારે સમસ્યાઓનું નિરાકરણ કરવાની વાત છે ત્યારે કોઈ જ નેતા ગામમાં ફરકતા પણ નથી, એટલે કે કહી શકાય કે જે કુંવરજી બાવળિયા છે અને ભરત બોગરા છે તેમને રોષનો ભોગ બનવું પડ્યું। વધુ વિગત મેળવીશું, સંવાદદાતા રવિ જોડાયેલા છે। રવિ, કુંવરજી બાવળિયા અને ભરત બોગરાને મહિલાઓના રોષનો ભોગ બનવું પડ્યું છે, એક તરફ ક્યાંક નેતાઓ પોતાનો રોફ ઝાડતા પણ જોવા મળી રહ્યા છે વિડીયોમાં, શું કહેશો? બિલકુલ અન્વી, જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ છે તે પોતાના જે વિસ્તારો હોય છે તે વિસ્તારોમાં પ્રચાર કરતા હોય છે। અત્યારે આવું જ કંઈક જે પ્રચાર દરમિયાન જે રૂપાણી સરકારના જે કેબિનેટના મંત્રી છે કુંવરજી બાવળિયા અને જે ભરત બોગરા છે તેમની સાથે જોવા મળ્યું હતું। જેઓ પ્રચારમાં હતા તે સમયે તેમના જે વિસ્તારમાં જે જસદણના જે કનસરા ગામ છે ત્યાં જે લોકો છે તે લોકોએ આ જે નેતાઓ છે નેતાઓને ઉધડા લીધા હોય તેવું લાગી રહ્યું હતું। અત્યારે જે રીતે આ જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે રીતે જસદણ વિસ્તારમાં થયેલ જે કનસરા ગામમાં જે કુંવરજી બાવળિયા અને ભરત બોગરા છે તેમને લોકસભાની ચૂંટણી લઈને પ્રચારમાં ગયા હતા, ત્યારે જે પ્રકારે લોકો છે તેમના પ્રાણીના પ્રશ્ને રજૂઆત કરતા હતા અને તેઓએ જે નેતાઓ છે તે નેતાઓને ઉધડા લઈ હતા। આ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। અગાઉ પણ જે મંત્રી છે બાવળિયા તેમને રજૂઆત પણ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ રજૂઆતને લઈને અત્યારે જે રીતે આ પાણીની સમસ્યાને લઈને લોકો છે તે વિફર્યા હતા અને જે મંત્રીઓ છે તે મંત્રીઓને ઉધડા લીધા હતા અને સાથે સાથે જે ભરત બોગરા છે ભાજપના આગેવાન તેમને પણ ઉધડા લીધા હતા અને સાથે સાથે જે રીતે માનમાં આ જે મામલો છે તે અત્યારે હારે પડી ગયો હતો, પરંતુ જે રીતે આજે લોકસભાની ચૂંટણી છે ત્યારે જે લોકોના પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક નેતાઓને છે તે સામે ચોટ્યા હોય તેવું લાગી રહ્યું છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે।